જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 29 હે માનવ, ભવસાગરમાંથી જન્મ મરણ મિટાવવાનો ઉપાય. તો જેટલો પ્રેમ પૈસા ઉપર છે તેટલો જ પ્રેમ માનવને નામ ભજન ઉપર હોવો જોઈએ. બાકી સત્ય જ્ઞાન હોય, સત્ય નામ ભજન હોય, પણ પ્રેમ પૈસા ઉપર હોય તો આ ભવસાગરમાંથી જન્મ મરણ બંધ થતું નથી. બાકી ધનની જરૂર તો છે જ, પણ સંતોષ ધન. જો નામ ભજનમાં સંતોષ ધન મળી જાય તો નામ ભજન પણ સારું થાય છે. એટલે સંતો કહે છે કે હે માનવ, ગરીબ નવાજની ભક્તિ કરી લે. આ દેવોના લોકમાં 3 યુગથી જલતો આવ્યો છે, તો ગરીબ નવાજની ભક્તિ કરી લે. જે ગરીબ નવાજની દ્રષ્ટિથી આ સૃષ્ટિ બની અને તે ઠાકોર અને બાકીના બધા તેના દાસ. તો આ ગરીબ નવાજ એવા છે કે પોતાની જ દ્રષ્ટિથી સૃષ્ટિ બની, છતાં પણ પોતાનો ભાવ અકર્તા. આવા કર્તાને નજરે નિરખાવે અને પિંડ પરખાવે તેને માનવ જાતિ સદગુરુ કહે છે. બાકી નજરે નિરખાવે અને પિંડ પરખાવે નહીં તો તે સદગુરુ કહેવાય નહીં. બાકી સદગુરુ જેના સાચા હોય તે સત્ય જાણતો હોય તો તે એકાંતે બેસીને નામ ભજનમાં લાગી રહે છે. મનન કરો. રામ ભરોસે. હે સાધુભાઈ, તમે સાધુભાઈ કહેવાઓ છો, પણ સાધુભાઈ તો એને કહેવાય કે જે આખા જગતનો એક સાર સમજ્યા હોય. તો જે એ સાર સમજ્યા, જેથી અમારા સદગુરુની કૃપાથી કર્મભ્રમ ભાગી ગયા અને અપારા પ્રભુને પરખ્યા. કેમ કે અમારા સદગુરુએ તો 7 દ્વીપ 9 ખંડ પર પ્રસાર કર્યો છે. તો જેમના પર સદગુરુની કૃપા હોય એમના ઘટમાં રહીને તારે છે. તો એવા મહા ઉપકાર સદગુરુના હોય છે. એટલે હે સાધુભાઈ, હે જીવ, તું પણ સદગુરુના સંગમાં લાગ, જેથી ભીતરના અંધારા મટી જાય. અમે તો સદગુરુ કૃપાથી શ્યામ સકળથી ન્યારાના એટલે સોહમ પુરુષથી પર ન્યારા દીદારના દર્શન આ અમારી ચર્મ દ્રષ્ટિથી કર્યા. જે અંદર બહાર સરભર સરખા જ ભરેલા છે. જેમને કોઈ દુશ્મન કે કોઈ પ્યારા એવું નથી હોતું, એમને સૌ સમાન છે. એમની વાત કહેતા કોઈ પાર જ ન આવે, એટલે ગુંગાની જેમ વિચારે. એટલે સંતો શાન કરીને બતાવે ને સમજાવે છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ સતચિત આનંદ નિત્ય નિર્ગુણ નિરાકાર છે. દાસલાલ કહે છે કે એવા નિર્વાણી જેમાં જર્રા પણ દ્વૈત ભાવ ન આવે, એવા એક જ ભાવ રાખનારા સદગુરુ મહા ઉપકારી છે. જય સદગુરુદેવ. સાધુભાઈ સમજ્યા એક સાર, તૂટી ગયા કર્મ બ્રહ્મ સર્વ ભાગ્યા, પરખ્યા પ્રભુ પારા. સાધુભાઈ સમજ્યા એક સાર, સાધુભાઈ સમજ્યા એક સાર. સતગુરુ સાત દીપ નવખંડ પર, સર્વઘટ કર્યા પસારા. જેની પર કૃપા તે ઘટ તારે, એ સદગુરુનો ઉપકાર. સાધુભાઈ સમજ્યા એક સાર, સાધુભાઈ સમજ્યા એક સાર. થય સન્મુખ સદગુરુ સંગ લાગ, મટી જાય ભીતર અંધારા. દેખ્યા શ્યામ સકળથી ન્યારા, દર્શન કર્યા ને ન દીદાર. સાજુભાઈ સમજ્યા એક સાર, બહાર ભીતર સરભર ભર્યા, નહીં દુશ્મન નહીં પ્યારા. કેતા પણ આવે નહીં કોઈ પાર, ગુંગાની જેમ વિચારે. સાધુભાઈ સમજ્યા એક સાર, પ્રવીણ રામ ગુરુ સતચિત આનંદ,
નિત્ય નિર્ગુણ નિરાકાર દાસલાલ હોય નિરવાણી નહીં કોઈ દ્વેત લુગાર સાધુભાઈ સમજ્યા એક સાર સાધુભાઈ સમજ્યા એક સાર રામ ભરોસે. તો એવા સદગુરુને વિનંતી કરે છે અને કહે છે કે હે ગુરુદેવ, મને આપ મુક્તિના દાતાએ ભક્તોના ભેરુએ સત્ય રસ્તે લગાડ્યો, તો મારા નિંદકને પણ બાજુમાં રાખો, જેથી હું પાછો ગલત રસ્તે ન વળું અને મારા પાપ કર્મ પણ બ્રહ્મ અગ્નિમાં બાળી શકું. હે સદગુરુ, આ નિંદક જેવા મિત નહીં સાધીએ, કેમ કે એ મારા સદગુરુને જોઈને પણ મારા મેલ ધોવે એવા નિંદક હોય છે, તો એમને મારી બાજુમાં જ રાખો. દાનવોએ પણ સાધુ લોકોને સતાવ્યા એવું આપણે સાંભળતા જ હોઈએ છીએ. જેમ મીરાબાઈએ સદગુરુ રવિદાસને સેવ્યા, એમ આ દાસલાલે પ્રવીણરામને સેવ્યા. તો આ લાલને આપની નજરમાં રાખો, આપના ચરણોમાં રાખો અને નિંદકને પણ મારી બાજુમાં રાખો. જય સદગુરુદેવ. હે જી મારા સદગુરુ યા નિંદકને રાખો ઘર બાજુમાં, વારીઓ મને મુક્તિના દાતા રે, વારીઓ મને ભગતોના ભેરુએ, આ નિંદકને રાખો ઘર બાજુમાં. હે જી મારા સદગુરુ યા નિંદક જેવા મિત નહીં સાધરે, હે જી મારા સદગુરુ જોઈને ધોવે સારો મેલ રે, આ નિંદકને રાખો ઘર બાજુમાં. હે જી મારા સદગુરુ દાનવે સાધુ સતાવિયા, હે જી મારા સદગુરુ મીરાબાઈએ સેવ્યા રોહિદાસને, આ નિંદકને રાખો ઘર બાજુમાં. હે જી મારા પ્રવીણ રામ, આ દાસલાલને નજરોમાં રાખો, હે જી મારા સદગુરુ રાખો ચરણોમાં, આ નિંદકને રાખો ઘરની બાજુમાં, આ નિંદકને રાખો ઘર બાજુમાં. રામ ભરોસે. હે જીવ, જે આગળ સમજ્યા એમની સમજને જોઈને સમજ. કથવું બોલવું એ કેવી રીતે સહજ છે અને એ વાણીની રીત શું છે? કેમ કે પરમાત્માની વાણીની રીત બોલવી એ તો બહુ જ દુર્લભ છે. શુભ વાણી તો સંતજનની જ છે, જેમની રહેણીમાં અપાર ભેદ છે. એટલે હે જીવ, જાગ્રત થઈને આગળ ચાલો અને જોઈને સપનાની નીંદર ઉડાડો. સુસુપ્તિમાં સ્થિર બનીને તુરિયામાં જોઈને ચિત્ત લગાવો, કેમ કે તુરિયાથી પર તુરિયાતીત જે અભંગ અરૂપ છે, તો એનો સાર જોઈને એમને નિરખ અને પરખ, એ અરૂપ આદિ અંત મધ્ય એ એક જ, એ જ અપરંપાર ખેલે છે, તો એમને જોઈને એમાં ચિત્ત લગાવો. તો સદગુરુ પ્રવીણરામ જાગીને બીજું બધું ખંડન જોઈને એકમાં જ રમણ કરે છે. દાસલાલ કહે છે કે અમે સદગુરુ સમજથી જોઈને બ્રહ્માંડથી પારને નિરખ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. સમજ્યા આગળ સમજને જોયું ને રે, કથવું બોલવું સહજ રે, દુર્લભ વાણીની રીત રે, શુભ વાણી સંત જનની, તેરણીમાં ભેદ પાર રે, સમજ્યા આગળ સમજને જોઈને રે, જાગ્રત થઈ આગળ ચાલો, સ્વપ્નની નીંદર ઉડાડ જોઈને, સુષિપ્તિમાં સમસ્થિર થઈ તુરિયા ચિત લગાવ જોઈને,
સમજ્યા આગળ સમજો ને જોયું ને રે તુરિયાય ભંગય રૂપ નિરખ પરખ તેનો સાર જોઈને આદિ અંત મધ્યે એક જ ખેલે અપરમ પાર રે જોઈને સમજ્યા આગળ સમજો ને જોયું ને રે પ્રવીણ રામ ગુરુ જાગીને રમણ કરે બીજું સર્વે ખંડ જોઈને દાસલાલ સદગુરુ સમજથી નિરખ્યા બ્રહ્માંડથી પાર જોઈને સમજ્યા આગળ સમજો ને જોયું ને રે રામ ભરોસે.